સુરતમાં બહુ ચર્ચાસ્પદ અને દેશભરમાં વગોવાયેલા નાસિરનગર ભૂટિયા ડિમોલેશન મામલે પાલિકા કમિશનરે સેન્ટ્રલ ઝોન દ્વારા જ ડિમોલેશન કરાયું હોવાનું જણાવ્યા બાદ પાલિકા કચેરી ખાતે કમિશનરની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। જે બેઠક બાદ તપાસ સમિતિના વડા મીના ગજ્જરે મીડિયા સમક્ષ તપાસ અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપી ન હતી। સુરતના ચકચારિત અને દેશભરમાં ચર્ચાસ્પદ રહેલા નાસિરનગર ડિમોલિશન કેસની તપાસ ક્યાં સુધી પહોંચી છે તે અંગે મીડિયાના સવાલો સામે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટીના વડા મીના ગજ્જર મૌન જોવા મળ્યા હતા। પત્રકારોએ વારંવાર પૂછપરછ કરવા છતાં તેમણે કોઈ સીધો જવાબ આપ્યો ના હતો અને ગોળમટોળ જવાબો આપતા રહ્યા હતા અને સેન્ટ્રલ ઝોનમાંથી વિગતો લઈ રહ્યા છે, ત્યાંથી વિગતો આવશે ત્યારબાદ ઉપર મોકલાશે તેવા જવાબો આપ્યા બાદ અંતે વધુ પ્રશ્નો પૂછાતા તપાસ સમિતિના મીના ગજ્જરે થેન્ક યુ કહી વાતચીત પૂર્ણ કરી દીધી અને સ્થળ પરથી નીકળી ગયા હતા। તપાસ વિવિધ તબક્કામાં કરવાની હોતી હોય છે, એટલે હાલમાં જે પણ ઝોનમાં થયું છે, આ જે ડિમોલેશનની જે આપણે થયું છે તે માટે જે તે ઝોનને જે પણ હકીકતલક્ષી બન્યું છે તેની વિગતો આપવા માટે જણાવ્યું હતું। તેમાં દ્વારા પ્રાથમિક વિગતો એમના દ્વારા થોડી જે પણ હતું તે આપી અને એમને હજુ વિગતવાર માહિતીની જરૂર છે એ મુજબનું કહેવામાં આવ્યું છે। એટલે જે રીતના સંબંધિત ઝોન દ્વારા માહિતી આપવામાં આવશે તે પ્રમાણે આગળ તબક્કાવાર કાર્યવાહી કરવામાં આવશે અને ઉપરી અધિકારીને સબમિટ કરવામાં આવશે। કયા કયા મુદ્દાઓ તપાસમાં ધ્યાને લેવામાં આવી રહ્યા છે? તપાસમાં જે રીતે જે પણ બીના બની છે તેમાં જે પણ ઝોન દ્વારા ત્યાં જે પણ હોય તે હકીકતલક્ષી અહેવાલ આપવા માટે આપણે કીધું છે। થેન્ક યુ વેરી મચ। થેન્ક યુ સો મચ। નાસિરનગર ડિમોલિશન મામલે પાલિકા કચેરીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, પરંતુ તપાસ સમિતિના વડા મીના ગજ્જરે તપાસની પ્રગતિ અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હોય, જેને લઈ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે।